અમે બધા આવ્યા છીએ જે ભડકેશ્વર પિકનિક માટે. નિશાનીને ગાડીમાં બેસી લીધું. અમે બધા આવ્યા છીએ, બધા કઝિન્સ. હાય કરો બધા. હાય ઋતુ, અમારા 10th ના ગર્લ જે ફર્સ્ટ નંબર લઈને આવ્યા છે. હાય હાય ભાવિશા ભાભી. હેલો હેલો જતીન. હાય ક્રિશી. તો ઘણા ટાઈમથી પ્રોગ્રામ કરતા હતા, બીજે તો ક્યાંય જવાનો મેળ નહોતો આવતો કેમ કે આ તડકો ને વધારે હોય, એટલે ચાલો મેં કીધું નજીકમાં જ પ્રોગ્રામ કરીએ. તો અહીંયા ભડકેશ્વરનો પ્રોગ્રામ કર્યો છો. જાઉં તું શિવરાજપુર, પણ શિવરાજપુર અત્યારે ત્યાં ટ્રાફિક બહુ છે એટલે મજા ના આવે ને, જવું પડે વહેલું, તડકો હોય એટલે. આ બેનને વહેલું લઈને જઈ શકાય ને કેમ કે એનો નીંદરનો ટાઈમ હોય એટલે. તો અત્યારે આ સાઈડ મસ્ત વ્યૂ આવે છે. અત્યારે સનસેટ થઈ ગયો છે અને પબ્લિક પણ અહીંયા ખૂબ પબ્લિક છે, તમને બતાવું છું. અહીંયા ભડકેશ્વર પણ ખૂબ બધું વધી ગયું છે. તમને મહાદેવના દર્શન કરાવી દઉં. ત્યાં જઈશ એટલે ત્યાંથી તો કરાવીશ જ. ત્યાં ફોકસ નથી થતું એના ઉપર. ક્રિશાની ને એના જેવડા રમાડવા મળી ગયા છે. ધ્યેય ને રૂહી ને ઋત્વા ને બે રમાડે છે. માથે માટલું મૂકી દીધું. ક્રિશી તારી માથે માટલું મૂક્યું. ક્રિશી જાગી થા, જાગલી થા. અમારું પિકનિક ચાલુ છે. ભૂંગરા બટેકા ને દાબેલી અહીંયા બને છે. તો ચાલો બધા ભૂંગરા બટેકા અને દાબેલી ખાવા માટે. એક બાજુ ક્રિશાની રમે છે, એક બાજુ મેચ ચાલુ છે, એક બાજુ અહીંયા પ્રિપરેશન થાય છે, એક બાજુ ખાલી ઓર્ડર આપવામાં આવે છે કે આમ કરો, આ બરોબર નથી. આશીષ કુમારને હવે લઈ લે, ત્યારે નહોતા લીધા. જય શ્રી કૃષ્ણ આશીષ કુમાર. આ પાર્ટી અમને ઉપરથી થોડુંક ઓર્ડર આપે છે કે આવી રીતે કરો. આ બધા થોડીક તૈયારી કરે છે ને હું બધાને વિડીયોમાં લઉં છું. ને વાહ ક્રિશાનીને સંભાળવામાં આવે છે ને સાથે મેચ જોવામાં આવે છે. કાલે લાંબાથી તરબૂચ લીધા 10 કિલો 150 રૂપિયાના 10 કિલો. આ મમ્મી 150 રૂપિયાના 10 કિલો તો લઈને હજી આમ આવ્યા ને તો પપ્પા વચ્ચેથી કે અહીંથી કે ઉપાડી જવા કે હારા હોય તો ઠીક, નહીં તો કે ગાયું તો છે જી કે સસ્તા જાય. પહેલેથી ગાયુંનું નામ કૂતરાનું નામ લઈ લે આપણે ખાવાની રોજ પડે આપણે. અત્યારે પેલા દાબેલીનો પ્રોગ્રામ ચાલે છે, પછી ઉપરથી ભૂંગરા બટેકા. કરીએ છીએ અમારા માટે. શું આવ્યું છે આપણા માટે? શીરો. કિશુ ખાશે શીરો. ભૂંગરા બટેકા દાબેલી નહીં ખાવું. આજે બેને છે ને નીંદર જ કરી, નકર નીંદર બપોરે સુઈ જાય, પણ આજે અહીંયા આવું હતું ને પિકનિકમાં તો બેને નીંદર જ ન કરી. અડધી કલાક જ કરી નીંદર, નકર તો કલાક 1.5 કલાક નીંદર કરી લે તો મસ્ત ફ્રેશ રહીએ. એટલે આજે બેન કચકચ કરે છે. કચકચ કરે છે. શું કે ભૂંગરા બટેકા દાબેલી ક્યાં પહોંચ્યા? કેવાક છે બધા? રિવ્યુ તો આપો જતીન. ભૂંગરા બટેકા દાબેલી હાલો દીપા દીદી, આશીષ કુમાર. હવે એમ નહીં, દાબેલી તો ખાધી. મમ્મી તૈયાર માલે ખાધું કા? મમ્મી ભૂંગરા બટેકા ખાય છે. ઋત્વા રૂહી દાબેલી ખાઈ લીધી. હવે બીજો રાઉન્ડ ને ભૂંગરા બટેકાનો. કેવી હતી દાબેલી?
આદિમાં બાકી છે. હું બાકી છું. શાક દ્યો જતી. મારા હું આવી છું અત્યારે થોડાક ચશ્મા ફિટિંગ કરાવવા માટે, કેમ કે આ બેન મારા ચશ્મા રહેવા જ નથી દેતા. ઘણી તળી મારે કાઢી નાખી, ખેંચી લે એટલે ઢીલા થઈ જાય, એટલે મેં કીધું હાલો ચશ્મા ફિટિંગ કરાવી આવું. અત્યારે આજે દ્વારકાની તંગ ગલી તમને બધું ટ્રાફિક 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 દ્વારકાનું, આ વેકેશનનું ટ્રાફિક છે દ્વારકાનું. અમે એટલા ફસાઈ ગયા હતા ને, 15-20 મિનિટ ઊભા રહ્યા, એટલું ટ્રાફિક હતું. બહુ ટ્રાફિક છે દ્વારકાની તંગ ગલીઓ. ચશ્મા ફિટિંગ કરાવવા માટે હું આવી છું. અંકલ આગળ 2-3 દિવસે હું ઊભી જ રહું છું ચશ્મા ફિટિંગ કરાવવા માટે, કેમ કે ક્રિશાની નવા ચશ્મા કરાવ્યા તો એમાં શાઇનિંગ પડે એટલે બેન ખેંચી લે છે. અંકલના જોકે કીધું કે મને સરખા ચશ્મા ફિટ કરી દો, કેમ કે આ બેન ખેંચીને હા ઢીલા કરી નાખ્યા છે મારા ચશ્મા. હજી ઢીલા લાગે છે, નહીં થઈ. આ મેં નવા ફ્રેમ કરાવી છે, પણ આમાં શાઇનિંગ પડે જ ને એટલે ક્રિશાની ડાયરેક્ટ ખેંચે છે મારા ફેસ ઉપર. તો કાલનો વિડીયો મેં આજે કન્ટિન્યુ કર્યો છે, સન્ડેનો વિડીયો આજે સોમવારે કન્ટિન્યુ કર્યો છે. જો મારો વિડીયો પસંદ આવે તો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.